राम राम सीताराम बधाने जय हनुमानजी महाराज। तो वीडियो में कंटिन्यू बन्या रहो, लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो। आज से हनुमान जयंती तो आपणे एक हनुमानजी बापाना मंदिर की मुलाकाते जाए छीए। तो वीडियो में कंटिन्यू बन्या रहो। वीडियो सारो लागे तमारा मित्रों ने शेर कर देजो ने सब्सक्राइब करवानुं भूलता नहीं ने बाजू में आवेलू बेल आइकॉन दबावी देजो जेथी करीने अमारा वीडियो ने नोटिफिकेशन तमने मळती रहे। चालो आपणे मळशुं हनुमानजी बापाना मंदिरे। हालो मित्रों, આપણે નીકળી ગયા છે લાંબા સફર ઉપર સારણિયા હનુમાન, જે ગામથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલું છે। તો આજે હનુમાન જયંતિ છે તો હું ને ધ્રુવ ડાભી બે સાથે જઈએ છીએ હનુમાનજી બાપાના દર્શન કરવા માટે ને ત્યાં બાળકો માટે મોટું ભોજનનું પણ આયોજન કરેલું છે ગામના લોકો દ્વારા અને આજુબાજુમાં આવેલી જે વાડીઓ છે એ લોકોના સપોર્ટથી આ બધું આયોજન કરવામાં આવેલું છે। तो हूँ ने ध्रुव जाए छे त्या। तो वीडियो में कंटिन्यू रहेजो। ध्रुव तू કેટલીક વાર ગયો સારણિયા બાપાના મંદિરે? એમ સોમામાં ગયો કે ઉનાળાની સીઝન હનુમાન જયંતિ હોય ત્યારે? એમ ને બહુ મસ્ત જગ્યા છે કેમ? આપણે ત્યાં પૂછ્યું કોઈને, કોકને ત્યાં આજુબાજુ વાળા હોય, જૂના માણસો હોય, એને પૂછવા હનુમાનજી બાપાની થોડીક માહિતી લેતી એની પાસેથી। એમ વાતો કરે કે બધા એમ કહેતા હોય કે આ હનુમાનજી બાપાને બાજુના ગામ વાળા લઈ ગયા હતા। હા, પાણાક પાત્રા એ ગામનું નામ એ છે, પણ સવાર થયું તા પાછા હનુમાનજી મહારાજ પાછા હતા એ જગ્યા પર આવી ગયા હતા। આપણે પૂછશું કોઈક ત્યાં વડીલો હશે ને એને પૂછશું। અને લાધા બાપા આવે સામેથી। હાલો મુનાભાઈ। મિત્રો આ જોઈ શકો છો આ ટ્રેક્ટર વાળા પણ ત્યાંથી જ આવે છે, હનુમાનજી બાપાના મંદિરેથી જ આવે છે। મિત્રો આ જોઈ શકો છો આ કેતકી છે તો કેમ છે બાકી? હવે જો આમાં ટ્રેક્ટર સામું મળ્યું હોય ને તો લગભગ આપણે પાછી વારવાની રહી। આ સોમામાં તો આ રસ્તામાં તો કોઈ પાણી જાતું હોય, ગજબ પાણી જાતું છે, કારણ કે જમીન ઊંચી છે ને આ ગાડી ઊંડી છે, રસ્તો બહુ ડેન્જર છે। આમાં જો સિંહ સામા મળ્યા હોય ને તો નિર્ણય તો એને જ લેવાનો રહે, આપણે કઈ લેવાનો ન રહે। ઓલમોસ્ટ આપણે લગભગ પૂગી ગયા છે હનુમાનજી બાપાના મંદિરે સારણિયા બાપાએ। હવે સામે એક રિક્ષા છે એ ચઢાણ છે એટલે પાછી પડી છે એટલે ધક્કા મારે છે। આપણે ઘડીક ઉભા રહી, એ લોકો ચડાવી દે પછી જઈએ। હું ને ધ્રુવભાઈ પૂગી ગયા છે। ગાડી થોડીક સેટી રાખવી પડે, એનું કારણ છે કાંઈ બગીચા છે એટલે કોઈ કેરી એવું ન તોડે એ માટે। ને બાજુમાં ઝટકા પાવર આપેલો છે એટલે એનાથી દૂર હાલવાનું છે, કોઈ બગીચાને નુકસાન ના કરે એ માટે આજે આ રસ્તો બંધ રાખ્યો છે। હાલો તો મળીએ હનુમાનજી બાપાના મંદિરે। જય બજરંગબલી। સંજયભાઈ દર્શન કરી લીધા હનુમાન બાપાને? એમ કેમ છે? મજામાં? બસ મજામાં। આ ભાઈ પણ બહારથી આવેલા છે। ક્યાંથી આવે છે ભાઈ? ગળુથી આવો છે। કેવું લાગે અમારે સારણિયા બાપાનું મંદિર? એમ શાંતિ મળે, બહુ જૂનું મંદિર છે ને આની પાછળની તો ઘણી કથાઓ છે। ગાડી કોકને પૂછશું આપણે। ચાલો અમે દર્શન કરી આવીએ। અમે જેને ગોતતા હતી ભાઈ ઓમ પટેલ મળી ગયા છે। જય માતાજી, જય ભગવાન। આવાહનમ પ્રાર્થના કરી આપવાના
कंठमंगल रूपेण सर्वकुंडे प्रतिष्ठा परितो मेघलास्तत्व रचिता विश्वकर्मणः બે જણ ઊભા થઈ આ બાજુના ખૂણા ઉપર હવે તમે 3 વખત ફેરો चत्वारि शृंगात्रयस्य पादाते महादुदो मर्याते आविशेष रुद्रतेज समुद्भवम मूर्धानि दिनिशानि वा षडेन्द्र चतुरुत्तोत्रम त्रिपाद सप्तहस्तकाम अंदर मूकी दे वो वैश्वानर હનુમાન બાપાની માહિતી આપી કેટલું જૂની જગ્યા છે આ જૂની જગ્યા મારા બાપુજીના દાદાએ જમીન લીધી ને અમારી આ બાજુની જે ખેતર છે એ ત્યારે ત્યાં છે એટલે કે અંદાજિત 200 વર્ષ ઉપર તો હશે જ. પહેલાં એ ચારણુમાનો વાસ હતો. ચારણુમાના વાસમાં ચારણ લોકો રહેતા. પછી ત્યારે એ લોકોએ જ હનુમાન બાપાનું સ્થાનક સ્થાપિત કર્યું અને એ અંદાજિત 200 વર્ષ ઉપર તો પાકા જ છે આ. અને આયા બહારના એ લોકો ઝાઝા આવે છે. હનુમાન બાપાની માનતા એવી રાખે, માને છે એવા બધા. એમ કહેવાય કે પેલા હનુમાન બાપાને બાજુના ગામવાળા લઈ ગયા હતા. બાજુના ગામવાળા લઈ ગયા હતા, 2 વખત લઈ ગયા હતા, એક વખત નહીં. એક વખત લઈ ગયા અહીંથી લઈ ગયા ગાડામાં ભરીને. તો રાતોરાત ત્યાંથી પેટારામાં અહીંથી લઈ ગયા હતા. પેટારામાંથી કીડી બનીને પાછા આયા હનુમાન બાપા આવી ગયા. પછી બીજી વખત લઈ ગયા તો અધવચારેથી પાછા આવ્યા. અને ત્રીજી વાર જ્યારે લેવા આવ્યા ને ત્યારે ખોદકામ કરતા હતા ને જેમ ખોદકામ કરે છે ને એમ હનુમાન બાપાની મૂર્તિ છે ને ત્રાસી થતી જતી હતી કે જેમ ખોદે એમ હનુમાન બાપાની મૂર્તિ સીધી ને સીધી હતી એમ ત્રાસી થતી હતી. પછી એ લોકો રાતે થાકીને એ કે હવે એ કે આપણે અહીંથી જતા રહીએ, આપણું કામ પૂરું નહીં થાય. પછી આ બધા આડોશ પાડોશના મારા પપ્પા ને અમારા ખીમ બાપા ને આ ખેતરના જે હેમત બાપા ને એ બધા છે ને એ બધાએ કીધું કે આ બાપાની મૂર્તિ આટલી બધી ત્રાસી થઈ ગઈ છે તો હવે આને આપણે સીધી કરવી તો શું કરવી. એ બધાના આજુબાજુના ખેતરના બધા વડીલો બધા ભેગા થઈ ને નાળા બાંધીને સીધી કરે, હલે નહીં જરા કંઈ. પછી એક બાપાએ કીધું આપણે આમાં ભૂલ છે ભાઈ. તો એ કે હું કે આપણે બાપાને પ્રાર્થના તો કરી નથી, પ્રાર્થના કર્યા વિના એ કે આપણે બાપાનું કામ કરવા વળી ગયા તો કઈ રીતે થાય. એટલે બાપાની અગરબત્તી કરીને હાથ જોડીને પછી સીધી મૂર્તિ કરવાની કોશિશ કરતા હતા. તો જે અત્યારે પોઝિશનમાં છે ને એટલી માન સીધી થઈ, એનાથી વધારે થઈ નહીં. જય હનુમાન બાપા. આ છે ને ચારણાઈનો ઓટો છે મૂર્તિ. આ ખંડિત અત્યારે મૂર્તિ છે. પણ આ માતાજીની અત્યાર લગીની અંદર અમે વિનંતી કરી છે કે માતાજી અમારા એ ઓટો બનાવીને તમને સ્થાનક વ્યવસ્થિત કરવું છે, પણ માતાજીની હજી નામંજૂરી આવે છે. કારણ કે આજ વર્ષો પહેલાંના જે અહીંના પૂજારીને જે હતા ને એ કોણ હોય તો અમને ન ખબર હોય, પણ અમારા એ બાજુનું ખેતર જ છે. એ ખેતર અમે લીધું ત્યારે અંદાજિત આજથી 100 વર્ષ ઉપર પહેલાંનું અમે લીધેલ છે. એટલે ત્યારથી મારા વડવાઓ બધા કહેતા કે આ ચારણો એનો ઓટો છે ને અહીંયા ખાલી આપણે દીવાબત્તી જ થાય છે એ કે, બાકી આ ઓટોય કરવા નથી દેતા, વધારવાનું નહીં આમાં કે. ને આ છે ને જે આયા ચારણુનો વાસ હતો ને આયા કાદુ મકરાણી જે કરીને આપણે જે ડાકુ હતો ને બારવટિયા એનો આ બાજુ બહુ ત્રાસ હતો. જુનાગઢમાં એમાં આ ગીર વિસ્તારોમાં બહુ ત્રાસ હતો. ગામ લૂંટતો કારણ કે ગામ ભાંગતા, પણ અહીંયા ક્યારેય અહીંયા કાંઈ ભાંગે થઈ ગયો નહીં ક્યારેય. કોઈ દિવસ માતાજીની અસીમ કૃપાથી આ ચારણોનો વાસ હતો ને અહીંયા એમાં કોઈ દી આયા ચારણોના વાસમાં કોઈ દી આવ્યા નથી. આ ચારણ અહીંનું એટલું ચારણમાંનું એટલું આયા છે કે તમે ટીમ્બાનું રક્ષક. હા, અત્યારે અમારે આ હનુમાન બાપાને ચારણું એટલી રક્ષક કરે કે અમારે કદાચ ખેતીનો પાક ગમે એટલો બહાર પડ્યો હોય, ગમે એ વસ્તુ પડી હોય, કોઈ દી ચોરી નથી થઈ, કોઈ દી ચોરી નથી થઈ. માતાજીની જેટલી દયા રહીએ એટલી આપણે સેવા એની કરીએ છીએ હનુમાન બાપાની માતાજીની. બીજું આપણાથી કઈ થઈ શકે એમ નથી. સમજે. જય માતા, જય ચારણે. વજુભાઈ તમારે કેટલી ખેતી સેટી છે અહીંથી? આપણે 4-5 ખેતર ઉપર
હનુમાનજી મહારાજ. જય બજરંગબલી. હા વિજયભાઈ. મિત્રો આવે શું થાય તને લઈ જાય નહીં ને પેલા લઈ જાવ હોય ને હાલો વાંધો નહીં